તમને માતૃભાષા વિશે સમજાવીશ। એટલે કે 21મી ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ। એટલે કે જે દિવસ 21 ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાય છે, પરંતુ સાચી હકીકત એ છે કે આપણે 21મી ફેબ્રુઆરી દિવસે માતૃભાષા દિવસ નહીં ઉજવાતો। હકીકત એ છે કે તે આપણી માતૃભાષા માટે આંદોલન કરવાનો એક દિવસ છે। અને હું આ વાતને એ રીતે સમજું છું કે આપણે માતૃભાષાને સારી રીતે સ્પષ્ટ કરી શકીએ અને પોતાના વિચારને આપણી માતૃભાષામાં જ આપણે સ્પષ્ટ કરવો જોઈએ। અને બીજું કે માતૃભાષા અને માતૃભૂમિનો કોઈક બીજો વિકલ્પ નથી, અને આપણે અંગ્રેજી ભાષા ભણીશું તો આપણી જે ભાષા છે તે સહેલાઈથી જીવી નહીં જાય। ને આપણી માતૃભાષાને ઊંચી રાખવા માટે આપણે સૌએ ભેગા મળીને કામ કરવું પડશે। એટલે કે ઘણી બધી જગ્યા આપણે જોવા મળે છે કે બધા વાલીઓ વાતો કરતા હોય છે કે મારા બાળકને મેં અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂક્યો છે, મેં સારી હોસ્ટેલમાં ભણવા મૂક્યો। એવું નથી કે આપણે અંગ્રેજી મીડિયમમાં જ ભણે તો બાળક આગળ વધી શકે। શું ગુજરાતી માધ્યમમાં ભણે તો તે બાળક પોતાના કેરિયર માટે તે આગળ નહીં વધી શકે કે સારું ભણી નહીં શકે? એ બધા કારણો જવાબદાર છે, તે આપણે આજે સમજીશું। આજે મારા શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા સાથે મારે પ્રથમ 8 વર્ષનો અનુભવ સમજાઈ રહ્યો છે કે આપણે બાળકને શિક્ષણ તેની માતૃભાષામાં મળવું જોઈએ, અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણે બાળકને માતૃભાષામાં શિક્ષણ મળે તે ખૂબ જરૂરી છે। મેં મારા મિત્રને પૂછ્યું કે તારા બાળકને આપણે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું કોઈ ખાસ કારણ? તો તેમણે મને જણાવ્યું કે મારા ગ્રુપની અંદર તમારા લોકોના બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણે છે, તેથી મેં પણ મારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો નિર્ણય કર્યો। અને સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અને બહારના વાતાવરણનો મારા બાળક ઉપર જો અસર ન થાય તે માટે ઘણો મોટો પરિશ્રમ કરવો પડે છે। કોઈ વ્યક્તિ પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં જ ભણાવે કાં તો આપનું માતૃભાષાને સ્પષ્ટ સારી રીતે ભણાવવું એવું નથી, પણ ઘણા વાલીઓની વાત થોડાક અંશે સાચી છે કે પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવે છે। એવું નથી કે માત્ર ને માત્ર બધા વાલીઓ મોટા ભાગે દેખાડો અને સ્ટેટસ માટે પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવે છે, અને આ વાત સાચી નથી। પરંતુ મારા એક મિત્ર જ્યાં સામાન્ય પરિવારમાંથી આવે છે, જે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે, ને લોકો અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ખાસ કારણ કે આપણા બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણશે તો તે એને નોકરી સહેલાઈથી મળી જશે, તેથી લોકો આ કાર્ય આમ કરે છે, અને તેમાં દેખાદેખીનું પરિબળ ખૂબ મહત્ત્વનું છે। અસ્તુ।